ઉચ્ચ મહેલાનતે ઉઠાનતે જગ જાને ના દુદંબી બજાનતે. તમારો ગમે એવડો બંગલો હોય તો દુનિયા એમ તમને ઓળખે નહીં. ઉચ્ચ મહેલાનતે ઉઠાનતે જગ જાને ના દુદંબી બજાનતે. ઝંડાઓ નિશાન કે નિશાનતે ન જાને જગ. તમે ગમે એવડી હવેલી બનાવો, તમારા હવેલીની પાસે 100 ઢોલીને 100 હરણાયા રાખો અને એમ કહે કે આ સારો માણસ તો દુનિયા તમને સારો માણસ ન કહે. એના માટે કઈક આપવું પડે. રસિક બિહારી કહે 4 બાત છે જહાન જાને. 4 વસ્તુમાં દુનિયા તમને ઓળખે. એમાં વિદ્યા, કા તમારામાં વિદ્યા હોય તો દુનિયા તમને નમી જાય. વિદ્યા, આજ હું તમે જેના સન્માન કરવા જઈ રહ્યા છીએ સાહેબ, આમાં કહીએ કે એમનેમ સન્માન ન થાય હો, ઘણા ઘા ખાવા પડે. ભગવાનજીભાઈ, મને એક ભાઈએ બહુ સારી વાત કરેલી. મને કહે મારા છોકરાને મેં પૂછ્યું એમ કે તારે શું થવું છે, ડોક્ટર થવું, વકીલ થવું, એન્જિનિયર શું થવું? એટલે છોકરાએ ઊભો થઈને કીધું કે બાપા મોટો માણા થવું છે, મોટો માણા થવું. એના બાપા એક ઝાપટ મારી કે પણ એમાં શું, હું કઈ ખરાબ બોલ્યો? મેં ક્યાં કીધું મારે દારૂડિયો થવું છે, જુગારીઓ થવું છે? એમાં તમે મારો તો બરાબર, મારે મોટો માણા થવું છે એટલું કીધું, તમે ઝાપટ મારી. એના બાપાએ કીધું તું નો થઈ. એનું કારણ એ કે મારી એક ઝાપટમાં જો તું આટલા સામે બોલ ને તો નો થવાય. આવી કઈ એક ઝાપટું ખાવી પડે તઈ મોટું થવાય, એમને મોટું નથી થવાતું સાહેબ. હા, ઘણી લાગી જાય, ખબર ન હોય. હા, ઘણી તૈયારીઓ કરવી પડે. ઘણા કહેતા કે રાજા હરિશ્ચંદ્રને જોવો ને કેટલા કે એવું દુઃખ આપણને ન પડે, તારી માથે પડે નહીં પડે, તું મરી જા ભાઈ. ભગવાનને ખબર છે મીટર છે એની પાસે, કેને કેટલું દેવાય, કેની પાસે કેટલું દેવાય, કેની કાંઈ જવાય, ક્યાં ન દેવાય, એને બધી ખબર પડે છે. ઈશ્વરને બધી ખબર છે. એમ વિદ્યા હરિ ધ્યાન તે. કા તમારામાં વિદ્યા હોય તો દુનિયા નમી જાય. વિદ્યા હરિ ધ્યાન કા તમારું ધ્યાન ઈશ્વરમાં હોય તો દુનિયા નમી જાય. કા કૃપાંત, કા તરવાર વાપરવાની ત્રેવડ હોય. ઈ પાછું ક્યાં ખબર? જ્યારે અવાજ આવે, જ્યારે ટાણું આવે, જ્યારે પડકાર પડે, ધર્મ માટે પડકાર પડે, કોઈ પણ બેન દીકરીની ખાતર જરૂર પડે, કોઈ પણ ધર્મને બચાવવાની વાત આવે, ત્યારે તમે તરવાર લઈને નીકળો ને તો હારા લાગો. બાકી વાડીએથી વાહુ કરીને આયલા આવતા ને થોડના ડીંડવા ઉડાડ્યા હોત એમ દુનિયા નામ ન રહીએ તમારું. હા, વાહુ કરીને આવતા ને થોડના ડીંડલા કાઢી આવો અને પછી ઘેરે આવીને મૂછમાં ઘેરે આવીને હવે થવા દે હીરામણ, કેટલા ઉડાડીને આવું છું, પણ થોરના ડીંડવા એનું નામ ન લ્યો. અને જેણે વાપરી છે ને તરવેરું, એને જગતના ચોકમાં આપણે કોઈ દી ભૂલ્યા નથી સાહેબ. વિદ્યા હરિ ધ્યાન તે કૃપાન તેરું કા દાન તે. કા દુનિયાને કઈક આપી દીધું હોય, જગતના ચોકને કઈક આપ્યું હોય, એને દુનિયા કોઈ દી નથી ભૂલી. આ ધરતીની આ પરગણાનો એક મળદ બારવટીયો, અહીંયા તો કોઈ જ્ઞાતિવાદ હોતો જ નથી ને આપણે. આ તો હવે જે કઈ 50 વર્ષ ઉભો થયો છે. પેલા આવું કઈ હતું નહીં. જ્ઞાતિવાદ જેવી કઈ વસ્તુ નહોતી. જો જ્ઞાતિવાદ હોય તો હું તમને એક મુદ્દો આપું. જોગીદાસ ખુમાણ જેથી ભાવનગર પંથકને ખેડવા માટે નીકળ્યો, જોગીદાસના ભાલા છે ભાવનગર ને એમ કહેવાય છે કે એક દિવાલોની માલિપા ખૂંચવા મીડ્યા. ભાવનગર દરબારને નીંદર હરામ થઈ ગઈ અને ડાયરો બેઠેલો. ડાયરામાં 1872 ધણીના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે હવે જોગીદાસને ગમે એમ કરીને ઘેરી લેવો છે. જાહે ક્યાં? હું જેની વાહે દુશ્મન તરીકે બેઠો હોય, મારી ફોજ બેઠીમાં જોગીદાસ ક્યાં જાહે? તેદી એક સાંઈ બેઠા હતા, મુરાદશાહ ફકીર. એને ખબર ઊંધું વાળીને કીધું, નકર બાદશાહની ત્યાં બેઠા હતા, બાદશાહની કચેરીમાં બેઠા હતા, દરબારની કચેરીમાં બેઠા હતા, રાજાની કચેરીમાં બેઠા હતા, જેનું અન્ન ખાતા હતા. એની સામે જઈને કીધું કે તમે મહારાજ એમ કહેતા હોય ને ક્યાં જાહે, તો આ ખપરની હેઠે જોગીદાસ રહે, કે એના બાપની ત્રેવડ છે જોગીદાસને રોકી શકાય. આમાં જ્ઞાતિવાદ ક્યાં ગયો? બીજી વાત, બધા મારે જે આપણે વાત કરવી છે, અરણેજનો ફાટલ કાદુ મકરાણીની સાહેબ. એક નાનો એવો આપણને પ્રસંગ કેવો છે, પછી વધારે સમય લેવો નથી. પણ એવા મળદ માણસો જ્યારે બેઠા છે ત્યારે રાજાભાઈ, જ્યારે કાદુ મકરાણી આપણું પંથક છોડીને મકરાણમાં વયો ગયો, જ્યારે બારવટું એનું પૂરું થવાની તૈયારી હતી, મકરાણમાં ગયો એટલે પાકિસ્તાનમાં ગયો. કરાચીમાં એક સાધુ વેશે મકરાણમાં જવાની તૈયારી, અને કરાચીની બજારમાં જ્યારે નીકળ્યો ને ત્યારે સાધુ વેશે, પણ પોલીસ ઓળખી ગઈ અને ખબર પડી ગઈ કે આ તો કોઈ બારવટીયો છે અને સૌરાષ્ટ્રમાંથી ભાગેલો બારવટીયો છે. એટલે એને પકડીને કેદ કરવામાં આવ્યો કાદુ મકરાણીને અને જેલમાં પૂરવામાં આવ્યો.
જુનાગઢ નવાબ સાહેબની ચિઠ્ઠી આવી, કરાચી જેલમાં છે કે તમારા દુશ્મનને અમે પકડ્યો છે, કાદુ મકરાણીને પકડ્યો છે, તમારે જોતો હોય તો કાલ લઈ જાઓ, અને જો તમારે મળવા આવવું તો ભલે. તેથી હરિભાઈ નામનો એક માણસ કાદુને મળવા માટે ગયો સાહેબ કરાચીની જેલમાં. કાદુ બેઠેલો, એક બાજુની જેલમાં એનો ભાઈ છે, એક બાજુની જેલમાં કાદુ મકરાણી છે. હરિભાઈ જ્યારે જઈને વાત કર્યો, સલામ માલિક, સામેથી અવાજ આવ્યો સલામ માલિક. ઊભો થઈ ગયો કાદુ મકરાણી. અવાજમાં છે ખબર પડી ગઈ સૌરાષ્ટ્ર પંથકનો કોઈ માણા આવ્યો છે. કાદુ ઊભો થયો ને કીધું, ખબર અંતર પૂછ્યા છે આપણા પરગડાના, પરગડું શું કરે છે? કે કાદુ તારા વગરનું હેરાન છે. તમે જુઓ તો ખરા, એક બાજુ બારવટીઓ તો છતાં એને કેવું પડ્યું, તારા વગરનું હેરાન છે આખું પરગણું. કેવું જીવન જીવીને ગયા છે. તમે વિચાર કરો, આજે અહીં આપણે એનું નામ લેવું પડે, એની યાદી કરવી પડે. હું તો એવું કહું છું કે દુનિયામાં જો તમારામાં કોઈ ખરાબ વિચાર આવે, ક્યારેક એવું બને કે તમને એમ થાય ખરાબ વિચાર, કોઈ ખરાબ કાર્ય કરવાનું મન થાય, તેથી સાહેબ આ દેશના યુવાન ખાલી 16 થી બારવટિયાને વાંચી લ્યો, પછી કોઈ પણ કોઈના માણસની ત્રેવડ નથી તમારું માનસ બદલાવી શકે. કોક દી 16 થી બારવટિયાને વાંચો, કેવડા ઉજળા જીવન હતા બારવટિયાના. ખરાબ વિચાર ન આવે છે. ખબર અંતર પૂછ્યા ને પછી કીધું કે કાદુ મકરાણીને ખાલી સામે જોઈને એટલું કીધું એને, એ માણસે, ભાઈ અહીંયા ગમે છે? કાદુ કીધું, ભાઈ તો મારી મજબૂરી છે, મને ફાંસીનો હુકમ થઈ ગયો છે, અને હવે તો હું ખુદાને પ્રાર્થના કરું છું ક્યારેય ટાણું આવે, કારણ આ માટીની હવે સુગંધ મને ગમતી નથી, અહીંયા મને રહેવું ગમતું નથી. ન્યા એક પઠાણ ઉભેલો, પાકિસ્તાની પઠાણ, એને હરિભાઈને કીધું કે એ તેરા કાદુ, એ કાદુ से आप पूरा सौराष्ट्र खोप रहा था, हमने तो एक पलक वार में इसको पकड़ लिया. એક આ કાદુ થી તમે આખું સૌરાષ્ટ્ર બીતા હતા, એ કાદુ ને અમે 1 સેકન્ડમાં પકડી લીધો. તેથી કાદુ મકરાણી જેલમાં હતો, એના કેદમાં હતો, એ ખાનામાંથી એને અવાજ કર્યો કે તને ખબર નથી પઠાણ, આ કાદુ મકરાણી કોણ છે? એ તો તે કાદુને નથી પકડ્યો, આ બાવાને પકડ્યો છે. બાકી એકવાર મારા હાથમાં તરવાર દે, એકવાર મારા હાથમાં બંદૂક દે, અને તારી કરાચીની માલિપા બાજરા નો વવરાવું તો હું કાદુ મકરાણી નો કહેવાઉં. એકવાર મને મૂકી દે. ઈ પંથકના સાહેબ આપણે માનવ્યું છે, ઈ ધરતીના આપણે માનવ્યું છે, ઈ પાણી પીને બેઠા છે. મને ઘણાએ કીધું, મને કે આ ગીર પંથકના માણસોને તમે હાવજ કે એનું કારણ હું? મેં કીધું કાયમ હાવજની આરે રહીએ છે, અને કોક દીક રહેવા આવો તમને ખબર પડે હાવજ આરે કેમ રહેવાય. હારા હારાના નંબર ઉતરી જાય સાહેબ. હા, તામિલનાડુમાંથી એક બેન આવ્યા હતા, ભગવાનજી બહુ જાડા, એને 400 હાથમાં તો લઈ આવવા પડ્યા, એવડો મોટો નમૂનો. હિરણ ને કાંઠે જયારે ઉતર્યા, ત્યાંના કોઈ મિનિસ્ટર હતા, એને સન્માન આપવું પડે આપણે. હિરણના કાંઠે જયારે ઉતરી, 4 જણા તેને બાવડા પકડ્યા, માંડ હેઠે ઉતાર્યા, ધીરે 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 હિરણના કાંઠે ફરવા નીકળ્યા, એમ એકચ્યુઅલી વોકિંગ કરવા માટે નીકળ્યા. એને ખબર નથી આ વોકિંગ નો પંથક નથી, અહીંયા હારા હારાની વોકિંગ વિખાઈ જાય ભાઈ. હિરણના કાંઠે વોકિંગ કરવા માટે એકાદ નાડાવા ગયા, 4 જણા બાવડા પકડ્યા તો માંડ ગાડીમાંથી હેઠા ઉતર્યા હતા. આમ એકાદ નાડાવા ગયા હતા, પાછું રણનો ઢૂવો, રણના ઢૂવોમાંથી અવાજ આવ્યો. એટલો અવાજ આવ્યો એટલે ઓલા 4 જણા જે ઉતારવા વાળા હતા ને એને ખબર પડી ગઈ કે હાવજ છે. એટલામાં બેનને આપણે પકડીને ચડાવી દઈએ, પણ પછી બેનને પકડવા પડે, હાથે ચડી ગયા હતા સાહેબ. એ તો ઉતારવામાં જરૂર પડે, આની ડણો ખાંભરે બાકી હોય. હા, મુંબઈથી આખો ફેમિલી, આખો પરિવાર છે આપણે ગીરમાં ફરવા માટે આવ્યા, અને બધા આવીને કીધું માલધારીને કે એકચ્યુઅલી સાવજ જોવો છો. માલધારી કીધું હાવજ નો જોવાય, એને જોવો હોય તો તમે દેવળિયા પાર્કમાં વયા જાવ, એમ જુનાગઢ ચક્કરબાગમાં વયા જાવ, અહીંયા તમે આ રહેવા જ. તો કે નહીં એકચ્યુઅલી છુટ્ટો સિંહ જોવો છે. એ તો પાછો પરિવાર એમ છુટ્ટો સિંહ જોવો છે. માલધારી કીધું આને બહુ ભારે કરી છે, એમ તમે દૂધ પાક ખાઈને વયા જાઓ, તમારે નો જોવાય. કે નહીં છુટ્ટો સિંહ જોવો છે. પછી માલધારી કીધું જો સામે કુબો રહ્યો, એને આખું ઘર પ્રદક્ષિણા કરી આવો, અને પાછા આવો એટલે તમને હાવજ બતાવું. એ બધાને એમ કે ત્યાં હાવજ છે. આખો પરિવાર છે, નાના નાના બાળકો ને બધા આખો પરિવાર આમ જે આજે પરિક્રમા કરી, અડધી પરિક્રમા થઈ ન થઈ તો ત્યાં કુતરી વિયાણી હતી, અને કુતરી વાહે દોડ દીધી, પણ આખા પરિવારની બાંગું ફાટી ગયું. હોય માં એકચ્યુઅલી કે આ તો કુતરી છે. હા, માં યાદ આવી ગઈ, રાયડું ફાટી ગઈ. જ્યારે આવ્યા નથી પરિવારને કીધું ત્યાં ક્યાં સિંહ હતો? ત્યાં તો એકચ્યુઅલી કૂતરી હતી. એ કે તમે આખું ઘર છો તો એક કૂતરીએ તમને રાયડું ફળવી દીધી, હાવજ તમારાથી ન જોવાય, તમારે સિંહ જોવાનો ધંધો ન કરાય.
એમ થઈ શકે? હાવત જોવા માટે હાવત થવું પડે, સિંહ જોવા માટે સિંહ થવું પડે. અને એવા સિંહની જ્યારે હાજરીઓ છે ત્યારે મેઘાણીના બે કડીથી મારા શબ્દની શરૂઆત કરું. રાજબાનું સન્માન કરવા જઈ રહ્યા છીએ ત્યારે મેં કીધું એમ એક રાજબા સન્માન કરે, એક રાજબાનું સન્માન થાય. આમાં અમારે હું એમ ને, વાહ, તો વાંધો ને એવું કઈક રાખજો. સવારે કવર દે તો આપણે તો સન્માન જ કહેવાય ને એમ. કવરની ક્યાં કરો છો? મારા લગ્નમાં આવીને હજી ચાંદલો નથી લખાવ્યો. આ તો હું હારો માણસ હું અહીં આવ્યો છું. હા, જઈ ફોન કરીથી કાપી નાખે છે ખરા, છતાંય કારણ છે ને, કાંઈ વાંધો નહીં. હાલો. મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે. મોર ધીંગોરિયા નાન મોલ થડકા માર બળવાર ઘરી રત્ન વ્રણવા એ બોલો આજો ગગનિહાર તમારો વારો લાવવા જ નતો, કોઈ દી આવવા દીધો અમારો ક્યાં? જગાજ પાતાળ સુધર અંબર નાગ સુર નર પાઈ નમે દિગપાલ દિગંબર જાટ વિનુ કર સાત વિસાયર તેણ સમે. મને કદાચ ભોળો નાથ સપનામાં આવે અને પછી મને એમ પૂછે કે દરબાર તારે હું જોઈ છે ભગવાનજીભાઈ, તો હું એમ કહું ભાઈ ઘણું મને ઘણું મળ્યું છે, છતાં એમ કે નહીં તને આપવું છે તારું જૂનું રજવાડું આપવું, જે કાંઈ તમારે હતું એટલે આપણે ને કઈ ભાઈ બધું અમારી પાસે છે, હવે કાંઈ જોતું નથી, રજવાડાથી ઓછું નથી. છતાંય મહાદેવ પછી પ્રેશર કરે નહીં રજવાડું તને પાછું આપું. અને આપણે એમ કહીએ હા દાદા આપી દો વાંધો નહીં, પછી એમ કહે કે આ ગુંજરો રાજભાને હારે આપું, હું ના પાડી દઉં નથી જોતું હો, રજવાડું નથી જોતું. મહલાર મહેલિયા લાડ કહેલિયા નિર્જલ ચલે નળિયા ગાગ જગાત કરે ધર પર યવનિયા સર યવરિયા યજમાલ નતુ તણ કુવરિયા લણ સોઈ તની રત સંભરિયા મન સોઈ તની રત સંભરિયા મન. છતાંય ચારણ ચારણ છે સાહેબ.